ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હલ્લો મચાવ્યો, હોબાળો મચાવ્યો. કારણ હતું કે ટેકાના ભાવ જે નક્કી કર્યા છે એ પ્રમાણેના ભાવ ન મળવા. મગફળીના ટેકાના ભાવે ખરીદીના બદલે બજાર ભાવે ખરીદી કરતા ખેડૂતો વિફર્યા. ખેડૂતોએ યાર્ડનો રસ્તો બંધ કરી હરાજી અટકાવી. સરકારે પ્રતિ મણ મગફળીના 136 રૂપિયા ભાવ જાહેર કર્યા છે, પણ યાર્ડમાં 1000 થી 1215 સુધીના ભાવ બોલાયા, જેને લઈને ખેડૂતો નારાજ થયા. હોબાળા બાદ ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા અને આવેદન આપ્યું. હોબાળા બાદ યાર્ડના સત્તાધીશોએ દાવો કર્યો કે અન્ય યાર્ડ જેટલો જ ભાવ આપવામાં આવે છે, કોઈ ખેડૂતને અન્યાય નથી કરાતો. રાજકોટ જિલ્લાના જેતપુરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખેડૂતો પોતાનો માલ લઈને માર્કેટ યાર્ડ પહોંચી રહ્યા છે. જેતપુર માર્કેટ યાર્ડમાં 20 મણ મગફળીના 1356 ભાવ મળતા ખેડૂતો ખુશ જોવા મળ્યા. રાજકોટ જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે મગફળીના તૈયાર પાકને ભારે નુકસાન થયું હતું. એવામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતો મગફળી લઈને યાર્ડમાં પહોંચ્યા. 6500 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું, જેમની પાસેથી ક્રમ મુજબ મગફળીની ખરીદી કરાશે.